નમસ્કાર મિત્રો, હવામાન ખાતાની આગાહીને જાણીને બહાર નીકળજો। 28 જૂન સુધી હળઝળ બંબાકાર। આગામી 6 દિવસ રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે તથા કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદ રહેવાની શક્યતા છે તથા અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। તેમજ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, નવસારી, વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ છે તથા માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। આજે 23 જૂને અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, બોટાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, આણંદ, ભરૂચ, પંચમહાલ જિલ્લામાં અતિ ભારે અને બનાસકાંઠા, સાબરકાંઠા, તાપી, સુરત, ડાંગ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, રાજકોટ, ગીર સોમનાથ, જુનાગઢ, છોટાઉદેપુર, નર્મદા જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની થઈ છે યલો એલર્ટની જાહેરાત। 24 જૂનના રોજ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાત સહિતના 16 જિલ્લાઓમાં મેઘગર્જ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, તેમાં અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કર્યું છે। 25 જૂને અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, બનાસકાંઠા, વડોદરા, સુરત, તાપી, ડાંગ, નર્મદા અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। જ્યારે આગામી 26 થી 28 જૂન સુધીમાં રાજ્યભરમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પગલે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે। મધ્ય ગુજરાતમાં પણ ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। પોરબંદર, જામનગર, જુનાગઢ, દ્વારકા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને બનાસકાંઠા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે કચ્છમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। વડોદરા શહેરમાં આજે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। રોડ રસ્તાઓ પર પાણી વળ્યા છે। વહેલી સવારથી જ વરસાદ શરૂ થતા નોકરી ધંધે જનાર લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો।